વહીવટીતંત્ર કેટલું અણઘડ છે તેનો પરિચય ભાવનગરમાં રહેતા ગુંદીગરા પરિવારને થયો છે। હાલમાં જ જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી મામલતદારની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર હેમાદ્રીએ મુખ્ય પરીક્ષા માટે વળતી અરજી કરી તેના નિયત સમયે પરીક્ષા આપી હતી, પરંતુ જીપીએસસીએ પ્રિલિમિનરી પરીક્ષા બાદ ઉમેદવારે જરૂરી અરજી કરી નથી તેમ જણાવી તેમની ઉમેદવારી ગ્રાહ્ય નથી રાખી તેવું કહ્યું છે। ત્યારે હેમાદ્રી અને તેનો પરિવાર આ બાબત જોઈને ચોંકી ઉઠ્યો છે કે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા બાદ 1 ફેબ્રુઆરીએ ભાવનગરથી રજિસ્ટર એડીથી અરજી રવાના કરી હતી અને જીપીએસસી દ્વારા આ અરજીને 3 ફેબ્રુઆરીના રોજ સ્વીકારવામાં આવી છે, જેની પહોંચ પણ મળી છે। જે બાદ હેમાદ્રીએ મુખ્ય પરીક્ષા પણ આપી ત્યારે પણ કોઈએ અટકાવી ન હતી। ત્યારે હેમાદ્રીનું પરિણામ જાહેર કરવાને બદલે તેના ક્રમાંક સામે એપ્લિકેશન નોટ રિસીવ્ડ લખેલું જોઈ આશ્ચર્ય થાય છે। જીપીએસસીના કહ્યા પ્રમાણે બધા જ ડોક્યુમેન્ટ એપ્લિકેશન બધું જ મેં મોકલેલ છે। 1 ફેબ્રુઆરી 2017ના રોજ મેં અહીંથી ભાવનગર હેડ ઓફિસથી ડોક્યુમેન્ટ રજિસ્ટર એડીથી મોકલેલા છે, છતાં પણ જીપીએસસીનું કહેવું છે કે મારું નામ એપ્લિકેશન નોટ રિસીવ્ડમાં આવેલ છે। ભાવનગરની હેમાદ્રી જ નહીં પરંતુ અન્ય 300થી વધુ લોકોને એપ્લિકેશન નોટ રિસીવ્ડ લખેલી યાદી આપી છે। આ બાબતે હેમાદ્રીના પિતા રાજેન્દ્રભાઈ ખૂબ વિચલિત થયા છે। તમામ આધાર પુરાવા હોવા ઉપરાંત પરીક્ષાની અરજી અને પરીક્ષા બંને તેના નિયત સમયે આપી હોવા છતાં આવું સહન કરવાનો વારો આવે તો આમાં ભૂલ કોની? દીકરી ભણાવો શબ્દને સાકાર કરતા હેમાદ્રીના માતા પિતા આ પરિણામને લઈને ખૂબ જ ચિંતાતુર છે। રાત દિવસ મહેનત કરી છે, ખૂબ જ મહેનત કરી અને આ પરીક્ષાની તૈયારી કરી છે, છતાં એક આ જીપીએસસીની આવી ભૂલ કે એપ્લિકેશન મળેલી છતાં એ નોટ રિસીવ લખેલા કારણે એની કારકિર્દી છે એને બહુ જ નુકસાન થયું છે। પુત્રીના સારા ભવિષ્યની કલ્પના દરેક મા બાપને હોય છે, જેમાં હેમાદ્રીના માતા પિતાએ પણ ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતી જોવાનું સ્વપ્ન સેવ્યું છે। જો કે તેઓને જીપીએસસીના અઘોરતંત્રનો ભોગ બનવું પડ્યું છે। ત્યારે સવાલ એ છે કે શું આ કોઈ ભૂલ છે કે જાણી જોઈને કરેલી ભૂલ છે કે જેથી લાગતા વળગતા લોકોને મોકો આપી શકાય? જો આ વાત ખરેખર ભૂલ હોય તો તેને તાત્કાલિક સુધારવી જરૂરી છે, પરંતુ જો જાણી જોઈને આવું કરાયું હોય તો તેની તપાસ થાય અને દોષિતોને સજા મળે તે પણ જરૂરી છે, અને તો જ ભ્રષ્ટાચાર મુક્ત ભારત સાર્થક થશે। અરવિંદ ભાટી, GSTV, ભાવનગર।